સાહેબ ગરીબ પરિવાર હોય અને એમાં કેન્સર ડિટેક્ટ થયું હોય આનું, તમને ખબર છે જડબું આખું તોડવું પડે, ઓપરેશન કરવું પડે. મારી નજરે બા મેં મારી એક અનુભૂતિ કરી અને વાતું ડાયરામાં કરતો. મારા બાપુને આ તકલીફ થયેલી, એક સિગરેટનું બંધાણ હતું ખાલી અને એમાં કેન્સર થયેલું. હું જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ જાતો દવા લેવા માટે, 1.5 વર્ષ હું દવાખાને દોડા કર્યા મેં, ત્યારે હું બધા એમાં યુવાનોને જોતો આમાં કે આખું જડબું ચીરી નાખ્યું હોય, ઘરની ગાડી ન હોય, બાપુ ઉસીના પૈસા લઈને દવાખાને આવ્યા હોય, હજી લગ્ન થયા ને 4-5 વર્ષ થયા હોય, સપના લઈને કોઈની દીકરી તમારા ઘરમાં આવી હોય અને એને તમારા નાકમાં નળિયું ચડાવ્યું હોય ને એમાં પ્રવાહી પાવું પડતું હોય, તો સાહેબ મરદના દીકરા હોય તો મૂકી દેજો. આવું કઈક આ વ્યસન કરવાથી કાંઈ ફાયદો નથી યાર. પરિવાર જો પીડાતો હોય, તમારી એક ભૂલે આખા પરિવારને તો ભોગવાના દી આવતા હોય, તો તમારા જેવું કોઈ માય કાંગલું દુનિયામાં નથી યાર. તમારું એક વ્યસન નો મૂકી શકો. આમ તો વાતું મર્દાનગીરી કરો છો ઇન્સ્ટાગ્રામમાં, સિંહ ના ઠેકાણા ન હોય. હવે કોરોનામાં સિંહ બધા ઘરે જતા, તમે જાણો છો, હું જાણું છું. આ એ ડાલામાં સાહેબ કહેતા હતા કે બહાર નીકળી તો સાલા મોરલા બોલે છે. એમ નહીં, પરિવાર દુખી થતો હોય, તમારું ઘર જો દુખી થતું હોય, તો આવા બાએ કીધું, બાના શબ્દો શિરોમાન્ય રાખી અને વ્યસનથી દૂર રહેજો. અને આ બધા જે તમે ફિલસૂફી ટીવી જોતા હોય, જોજો, જોવાનો યુગ છે, પણ જોવાની સામે શું અનુસરવું શું ન કરવું એના વિચારો કરજો. કારણ કે સમય ઉગીને આથમ્યો હવે સતયુગનો સૂરજ આ કળયુગના ફૂંડા હેઠાણ. બા આ બહુ જૂનું ગીત છે ફેરવીમાં, કે ઉગીને આથમ્યો સતયુગનો સૂરજ અને કળયુગના ફૂંડા હેઠાણ. આ કળયુગ છે હળાહળ. એટલે વિચારીને હાલજો, વ્યસનથી દૂર રહેજો. પણ મારે ગીત ગાવું છે પાળિયાદના ઠાકરનું, ત્યારે સાંભળજો આ શબ્દો. પાળિયાદે જ પીર છે એવો રે, મોભી કાય બાપની જેવો. પોતાનો બાપ જેમ પોતાના સંતાનના દુઃખના ભાંગીને ભૂગા કરે ને, એવો પાળિયાદનો ઠાકર છે. પછી કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય એના માટે તો બાપ છે ને મારો વિહળો નાથ, મારો ઉનડો નાથ બેઠો છે. બા અમને મજા ઈ છે તમારા ચરણોમાં. તમારી આંખમાં હજી અમે કળયુગ નથી જોયો, તમારી આંખમાં અમે જ્ઞાતિના ભેદભાવ નથી જોયા, તમારી જ્ઞાતિમાં રૂપિયા વાળો આ ગરીબ અમે આ કઈ જોયું નથી. એટલા માટે મને આ ગીત ગાવાનું મન થાય છે પાળિયાદના ઠાકરનું. કાજી પાળિયાદનો જ પીર છે એવો રે, ભીખાઈ બાપની જેવો. ભીખાઈ બાપની જેવો. ટકો ટક રામ રોટીનો, ટકો ટક રામ રોટીનો, આંગણે તારા એક સે ધારો રે. ઉનડ એક આશરો તારો રે, ઉનડ એક આશરો તારો. જય જય વિહળાનાથ, જય જય વિહળાનાથ. આ ડાયરો હા ભાઈ 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 ભાઈ. શબ્દો બહુ સારા છે, મને આ ગીત બહુ ગમે છે. રૂડા એવા થાન કે બેઠો રે, મેલે નહીં કોઈ રંક ને રેઠો. ગરીબ ગયો હોય ને તો એની સંભાળ મારો પાળિયાદનો ઠાકર રાખે. શું કીધું આ ગીતમાં? રૂડા થાન કે બેઠો રે, મેલે નહીં રંક ને રેઠો.
यारो रे उनड़िए आसरो तारो रे उनड़िए आसरो तारो रे जीवड़ो मारो रे उनड़िए आसरो तारो रे विहड़िए आसरो तारो जय जय विहड़ना तारो जय जय विहड़ना जय 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 रे બેહી બેહી માણસો આમે થાકે ને એટલે છેલ્લો મારે પ્રસંગ તો ઘણા બધા છે પાળિયાદના ઠાકરના પણ મને આ હરિગીત સંત બહુ ગમે છે એટલા માટે પ્રયાગરાજ હું કાયમ મારા ડાયરામાં ગાતો હોઉં છું પાળિયાદનો ઠાકર જ્યાં હોય ત્યાં શું કીધું છે આમાં કે મેં ઘલી રાતું મોદુ હા મેન ગગન ધન નો બદ ગડે रसम से सागर लोड हलदल नावडू डोले चढ़े मैं घली रातू माधुहा मैं गगन घन नो बद गड़े रसम से सागर लोड हलदल नावडू डोले चढ़े तेदी तू ही जाकर उद्गार मुरे ऊपड़े
ચડે જય વિહળાનાથ જય વિહળાનાથ દુનિયાના કોઈ દર્દ હોય દુનિયાનું કોઈ દુઃખ હોય પાળિયાદ હુંદી વયો જાય તો પાળિયાદ વાળો પીર પ્રગટ મારો વિહળો વારે ચડે મારો ઠાકર કોઈની આબરૂ જવા ન દે. ઘણો સમય થઈ ગયો આખી વાત તો ભૂલી ગયો છું પણ મને પાળિયાદના સેવકો ભૈલું બાપુ કહેતા હતા ઘણા સમય પહેલા બરોડાના કાર્યક્રમમાં કે અમે બસ લઈને યાત્રા કરવા જતા હતા. એમાં બસમાં કીર્તન વાગતા હતા ઠાકરનો જય જયકાર થતો. એમાં ખબર નહીં અકસ્માત એવું બન્યું કે અમારા મોઢામાંથી નીકળી ગયો શબ્દ ગાય વિહળાનાથ. તો સ્ટીરિંગ કોને જાલી લીધું અમને કોને બચાવ્યા ખબર નથી પણ અમને એવું લાગ્યું કે બસ મોટી ઊંડી ખાઈમાં જવાની હતી. અમે માલકોર 55 પેસેન્જર હતા પણ પાળિયાદનો ઠાકર આવીને આડો હાથ મૂકી ગયો એવું અમને લાગ્યું અને સાહેબ આંખમાંથી આહુડાની ધારું થવા માંડી. એટલે મને આ ગીત યાદ આવે છે કે શ્રદ્ધા હોય તો મારો ઠાકર આવે યાર. પણ શું કીધું ઉપાધિ કોઈ ઉર્માએ આકરી એવે ટાણે યાદમાં કોઈ કરે નવયા ચાકરી પૂછે ખબરું પ્રેમથી આવી બધી વિપદા રે વિહળોવા રૂ કરે મારો વિહળોવા રૂ કરે. જય જય વિહળાનાથ જય જય વિહળાનાથ. હા ભાઈ બાપુ જય 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 નિર્મલાબા. પ્રગટ પીરજી પર ચાય આપે પ્રેમથી આવી ઉગારે આપદા કપરાય સંકટ કાપતા કોને ભજતા ભાવથી દળ દરી દિલ ના જોટણે વેલો આવે વેગથી મારો વિહળોવા રે ચડે મારો વિહળોવા રે ચડે. જય 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 ઉરણાનાથ જય 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 ઉરણાનાથ. જય 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 પાળિયાદના ઠાકર જય જય પાળિયાદના ઠાકર. से कोई जावे भक्त रूड़ा भावती आशाय पूरे ऊरनी रुदियातनी रावती चाली मां से आवता भक्तो रूड़ा भावती आशायु पूरे ऊरनी रुदियातनी जी रावती प्रेमय पूजता पीर ने पंडाय सुख ना तो भरे यावे वेगती याद विहळो वारू करे याद विहळो वारू करे वारू करे. तुलसी तुलसी जय 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 विहळानाथ. અને હવે આ કડી સાંભળજો મારો પાળિયાદનો ઠાકર બા આમાં બહુ સારું લખ્યું છે. આ કડીમાં મારા પાળિયાદના ઠાકરની પીરાઈ કેવી છે શબ્દો એમાં એવા લખ્યા છે. શું કીધું
પાળિયાદની પૃથ્વી મહી પૂજાય છે પીરાઈ પાળિયાદની પૃથ્વી મહી પૂજાય છે ઉજળું બિરદ આપનું યા જગતમાં જોઈ ગવાય છે ઉજળી કુળની કવિયોતની કલમે ફરે વેલો આવે વેગથી યાદવી હળો વારે ચડે યાદવી હળો વારે ચડે પધાર વિરુભા લક્ષ્મણભાઈ આ જય જય ઉનડાનાથ જય ઉનડાનાથ આ નિરુભા અને હવેની કડી સાંભળજો પાળિયાદના ઠાકરને હયાના ભાવથી કોઈ પડકારો કરે ને તો નીરુભાઈ મારો ઠાકર આવ્યો પણ ભાવ જો હયાનો હોય શું કીધું આ છેલ્લી કડીમાં પોકારતા યા પીરને સગલાય સંકટ કાપતા સંકટ સઘળા કાપતા ભક્તો તણી નામને પલમાય આવી તારતા આપે આશીષ મૂર્તિ રોશન દારૂદીએ ઘરે વેલો આવે વેગથી યાદવી હળો વારે ચડે યાદવી હળો વારે ચડે વારે ચડે જય 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 ઉનડાનાથ જય 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 ઉનડાનાથ આ ભાઈ બાપુ આ પલ્લવભાઈ આયા આમ તો મૂળ ગામ બોટાદ હોવાથી ટેલ ખરડા પેટે 1,51,000 રૂપિયા સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ લાલજીભાઈ હસ્તે પ્રકાશભાઈ ત્રિભુવનદાસ કિશોરભાઈ ત્રિભુવનદાસ મૂળ ગામ બોટાદ હાલ અમદાવાદ એમના તરફથી આવે છે જોરદાર તાળીઓથી એમને એકવાર વધાવી લેજો અને 11,000 રૂપિયા આપણું આ લાઈવ ટેલિકાસ્ટ જે જોવે છે મારા પરમ મિત્ર ભૈલુભાઈ વાળા ધારી એમના તરફથી આ ભૈલુ બાપુ 11,000 રૂપિયા પાળિયાદના ઠાકરના ચરણોમાં મને ફોન ઉપર એમને કીધું કે તમે જ્યારે બોલવા બેસો ત્યારે 11,000 રૂપિયા ઠાકરના ચરણોમાં મારા પણ બોલજો એટલે બે મિત્રોને અહીંથી જોરદાર તાળીઓથી વધાવો ને હવે આ યુવાનો માટે બે કડી ગાઉં છું તમારા માટે જય 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 વિહળાનાથ જય 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 વિહળાનાથ મજબૂત રાખો માનડું મારું હોયું રે નહીં હાથમાં આ પલ્લવભાઈ આમ તો તમારા સેવક છે એટલે મને આ ડાયરાની દુનિયાથી પલ્લવભાઈ મળેલા એટલે મારા પાસે મિત્ર થઈ ગયા એટલે ડાયરાનો એટલે મને 11-12 વાગે ફોન આવે કે ફ્રી હોય તો આપણે કંઈક સત્સંગ કરીએ થોડી વાર એકાદી બે વાત કરીએ હું બા ઘણી વખત અમે કર્ણાવતીએ નહીં ભાઈ 1-2 કલાક પાળિયાદને યાદ કરીને અમે બેસતા હોય છે પલ્લવભાઈની પણ આયા હાજરી છે પલ્લવભાઈ પટેલ બહુ સારા એવા અમદાવાદના બિઝનેસમેન છે ત્યારે મજબૂત રાખું માનડું મારું હોયું રે નહીં હાથમાં જેથી હતી સગળું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિદર નો આવતી પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી મન યાદ એની આવતી
કા વિજય ડંકન નેણ વંકી નારીયું આ ભલભાઈ કુંઢિયું કાળી ભમે ગાળી દૂધની પરનાળિયું કેસરી ત્રાડે કેસરી ત્રાડે કાંક પહાડ ચપળ આંખું ચમકતી દૈવાન પગલે વીર પગલે ધરાય દમ દમ ધમકતી જા ધરાય દમ દમ ધમકતી જા ધરાય દમ દમ જો તો મારા ભાઈબંધને કહું તૂટે છે ભીખા ભગત જય વિહળાનાથ પણ જેનામાં સમજદારી હોય એને એટલું કહું છું કે બધી જ્ઞાતિ હું ઘણી વાર બા કહું છું કે એક બેન દીકરી પાણી ભરવા જાતી હોય એના માથા ઉપર એંઠોણી હોય આ બધા જૂના શબ્દો છે આપણે હવે તો પાણી ભરવા ક્યાં કોણ જવાનું ઘરે નળ આવે છે પણ ગામના પાદરમાં દીકરી પાણી ભરવા જાતી હોય એક એંઠોણી હોય એંઠોણીમાં વ્હાઈટ કલરના મોતી હોય તો એંઠોણી રૂડી ન લાગે પણ કલરના મોતી ભેળા કરી અને ગૂંથેલી એંઠોણી લઈ અને ગામની દીકરી માથે તાંબાનું બેડું લઈને જાતી હોય તો રૂડી કેટલી લાગે એમાં બધાય જે છે એ ઠાકરનો પરિવાર છે બધા કલરના મોતી બેઠા છે આ પ્રોગ્રામની મજા તો તમે જોવો યાર આ જે મજા છે બધાય જો ભેળા હોય એક ધર્મના મંડપમાં બધી જ્ઞાતિ જો ભેળી હોય તો એ મજા કઈ ઓર આવે છે અને આવા જ હેત અને પ્રેમ રાખજો ક્યાંય અંદરો અંદર કોઈ બે જણા બહુ સમજદારી પૂર્વક વાત કરું છું સોશિયલ મીડિયાનો માધ્યમ સોશિયલ મીડિયાનો યુગ છે એક જણો ખરાબ કોમેન્ટ મારે તો આખો સમાજ સામે કૂદકો મારીને આવી જાય આવી ભૂલું ન કરતા એક જણો ખરાબ કોમેન્ટ લખતો હોય તો એકને જવાબ આપો આખો સમાજની ભેળો હોય એવું માની ન લેતા સમાજમાં આવી કળતરું ને આવી લાસુ હોય છે બબેન તંતણ એમાં સમાજ ખરાબ નથી હોતો કોઈ પણ સમાજ હોય આમાં વડીલો બેઠા હોય ને આ વાતનું ધ્યાન લેવું નોંધ લેવી હવે બાની વાત કરી દો છે મારે ગીત ગાવું છે ઠાકરનું આયા અમારે કુંભારાથી કિરણભાઈ એવા છે બહુ નાની ઉંમર છે પણ બહુ સારા ઠાકરના ગીતો લખે છે બા એક સાવ નવું એને ઉંડળ બાપુનું ગીત લખ્યું છે અને મને કીધું કે તમારો ડાયરો છે તો તમે ગીત રજૂ કરજો એટલે કિરણભાઈનું ગીત મારે અહીંથી ગાવું છે ઉંડળ બાપુના પરચાની વાત એમાં કરી છે પણ બા તમે વાત કરી એટલે મને યાદ આવ્યું કે આજના ફિલસૂફી છે આજે બેનો દીકરીઓ ટીવી ફિલ્મ જોતા હોય અને ઈ જે અનુકરણ કરતા હોય હું ઘણી વાર કહું છું કે અનુપમા જોવા વાળી દીકરીઓ હજી રોવે છે કે અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે અનુપમા દુખી બહુ છે અનુપમા દુખી નથી ઈ તો રેન્જ રોવર સ્પોર્ટ લઈને આટા મારે છે યાર તમે આવો મુંબઈમાં ખબર પડે તમને ઈ ક્યાં દુખી છે દુખી તો આપડા ABCDE છે યાર ઈને તકલીફ છે આ મહિનામાં હપ્તો આવી ગયો ને ક્યાંયથી મેળ પડ્યો ન હોય પછી આની પીડા કેટલી હોય એટલે તમે અનુપમાની ઉપાધિ ન કરો ઈ આચરણ બાઈ બહુ સારી વાત કરી છે અને એક વ્યસનની જે બાઈએ વાત કરી આ બધા યુવાનો છે એટલે કહી દઉં સલાહકાર તરીકે નહીં હું ખબર પડે છે ને તમને નથી પડતી તમે જે માવો ખાવ છો હું જેટલી સલાહ અહીંથી બા આપું છું હૃદયથી એવું કઈ કરતો નથી એટલે તમને કહું છું હું ફાકી ખાતો હોત તો તમને કેમ કહ્યું કે તમે ન ખાતા પણ રડે ત્યાં સુધી મૂકી દેજો બાના જે શબ્દો હતા એને શિરોમાન્ય રાખજો શું કામ